નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબે, આપણા માનનીય વડાપ્રધાન સાહેબે વડાપ્રધાન થયા પછી ઘણા બધા સારા કામ કર્યા છે, એવું નથી કે નથી કર્યા. આજે વાત કરવી છે, એમણે જે વચન આપ્યું હતું કે મેં દેશ બીકને નહીં દૂંગા, એ જે વચન આપ્યું હતું એની આપણે વાત કરવી છે. એટલા માટે કે એ સમયે સ્પષ્ટપણે જાહેર ટીવીમાંથી લઈને ઘણી બધી જગ્યાએ એમને ભાષણો પણ કર્યા હતા. વડાપ્રધાન બનતા પહેલા 2013-14 આ બધા ભાષણો થયા. એમાં એમણે કહ્યું હતું કે હું દેશને વેચવા નહીં દઉં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ વાત આજે આપણે કરવી છે કે મોદી સાહેબે જે કહ્યું હતું ખરેખર એવું થયું છે ખરું? સવાલ આવીને ઉભો રહે છે ગુજરાત અને દેશ બંનેમાં. ખાસ તો આપણે ગુજરાતની વાત કરવી છે, કારણ કે મોદી સાહેબ ગુજરાતમાંથી જાય છે. ગુજરાતમાં એમણે 12-13 વર્ષ સુધી શાસન પણ કર્યું, ઘણા બધા સારા કામો એમણે કર્યા. ખાસ કરીને ઉદ્યોગોના વિકાસ માટે જબરજસ્ત કામ કર્યું. ઉદ્યોગોના કારણે ગુજરાતની આર્થિક સ્થિતિ પણ સારી થઈ, એમાં બે મત નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સારા કામ કર્યા મોદી સાહેબે, પરંતુ એમણે વડાપ્રધાન બનતી વખતે જે વચન આપ્યું હતું એ વચન આજે ફરીથી એમણે યાદ અપાવીએ કે તમે શું કહ્યું હતું મોદી સાહેબ, એ સાંભળો. मैं देश मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा. તો આ મોદી સાહેબે કહ્યું હતું સોગંદ એ મિટ્ટી કી કે મેં દેશ કો નહીં બીકને દૂંગા, એટલે કે ભારતની હું સોગંદ લઉં છું. પરંતુ એ સોગંદ પરિપૂર્ણ થયું નથી, બિલકુલ નથી થયું, બિલકુલ જે છે જ પણ. કારણ કે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે 25 વર્ષથી પારાવાર મિલકતો વેચી મારી છે. દેશની સંપત્તિ, ગુજરાતની સંપત્તિ હતી. ગુજરાતમાં એમણે જે કહ્યું છે મૂળ સંઘની જે મૂડીવાદી નીતિ છે એનો જ સીધો અમલ કર્યો છે, અને સંઘે પણ ગુજરાતને એક મૂડીવાદી વિચારધારાને અમલમાં મૂકવા માટેનો જ ઉપયોગ કર્યો હતો. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ સંઘના પ્રચારક હતા અને સંઘમાંથી એ મહામંત્રી થયા હતા, અને મહામંત્રી થયા પછી ગુજરાતમાં દિલ્હીથી વડાપ્રધાન પણ થયા હતા. મોદી સાહેબે બંદરોનું મોટા પ્રમાણમાં ખાનગીકરણ કર્યું. પ્રવાસન નિગમની અનેક મિલકતો, લગભગ 32 જેટલી મિલકતો વેચવા કાઢી. ગાંધીનગરનું રેલવે સ્ટેશન જે ખાનગી કંપનીને આપી દીધું. મોદી આવતાની સાથે કંપની રાજ ચાલુ થયો. બંદરો, ખેતીની જમીનો કંપનીઓને આપવામાં લાગી. ગૌચરની જમીનો, 3000 ગામ એવા છે કે જે ગૌચર બિલકુલ રહ્યું નથી. 9000 ગામ એવા છે કે જ્યાં ગૌચર ઓછું થઈ ગયું છે, અને એમાં મોટા ભાગના કંપની અથવા તો માથાભારે તત્વોએ એ પચાવી પાડ્યું છે, મૂડીવાદી લોકોએ. જુનાગઢમાં રોપિયા બનાવ્યો, ખાનગી કંપનીને આપી દીધું. સુરત ડાયમંડ બુર્સને 17 લાખ ચોરસ મીટર જમીન આપી. ગુજરાતની તમામ બસ સેવાઓનું ખાનગીકરણ કરી દીધું. ખાનગી કંપનીઓ માટે સરકારી જમીનોનું ખાનગીકરણ કર્યું. આ ગુજરાતના લોકોની જમીન હતી, એની મિલકત હતી, એનું ખાનગીકરણ કર્યું ઓછામાં ઓછા ભાવે. તો આ બધા જ આપણે જાણીએ છીએ કે ખાનગીકરણનું જે મોડેલ છે એ ગુજરાત મોડેલ છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે સરકારનું પોતાનું પણ ખાનગીકરણ કરી નાખ્યું છે મોદી સાહેબે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરાર આધારિત કર્મચારીઓની નિયુક્તિ કરીને. તો આ આપણા મોદી સાહેબ છે કે એમણે કહ્યું હતું કે મેં દેશ નહીં બીકને દૂંગા. પણ મોદી સાહેબને હવે સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે ગુજરાતને તો વેચી જ નાખ્યું છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 2014ની ચૂંટણી પહેલા આ બધી વાત કહી હતી, અને એને પછી જો કે આ સૂત્ર બદલ્યું હતું. જુઓ ખૂબી, સત્તા પર આવ્યા પછી 2019માં એમણે આ સૂત્ર બદલી નાખેલું હતું.
લોકોને ગેરમાર્ગે દોરવા માટે. સૂત્ર બદલીને કહ્યું કે દેશ નહીં મીટને દુંગા. આ આપણા મોદી સાહેબ છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે એની વાત કરવી છે કે આ મોદી સાહેબ શું કહી રહ્યા છે. એ પહેલા આપણે ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી છે એ પ્રોફેસર હેમંત કુમાર શાહની એક જે જૂની વિડીયો છે એ પણ સાંભળી. લાંબા સમયથી અપનાવી છે. ખાનગીકરણની નીતિ ઘણા લાંબા સમયથી અપનાવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાત સરકારે કે પોતાની કંપનીઓ છે એ કંપનીઓના શેર મુક્ત બજારમાં વેચ્યા છે અને આ કંપનીઓના શેર એ શેર બજારમાં નોંધાયેલા છે. GGCL, GIPC, GNFC, GMDC, GSP, GSFC, GACL આ બધી બહુ અગ્રણી કંપનીઓ છે ગુજરાત સરકારની કે જેમના શેર એ ઓપન માર્કેટમાં વેચવામાં આવ્યા છે અને આ કંપનીઓના શેર ધારકો એ ઘણા રૂપિયા કમાયા છે શેર બજારમાં એમ પણ કહી શકાય. બીજો એક અગત્યનો મુદ્દો એ છે ખાનગીકરણના સંદર્ભમાં કે ગુજરાત સરકારે પોતાનું ગુજરાત વિદ્યુત બોર્ડ એના તો ઘણા ભાગ પાડી દીધા, એને ઘણી રીતે વેચી દીધી. ખૂબ ઊંચા ભાવ આપીને વીજળી ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવે છે. એટલે કે વીજળીનું પણ ખાનગીકરણ કરી દીધું છે. અને હવે જે થઈ રહ્યું છે કે હવે ખાનગી કંપનીઓ ગુજરાતની સૌથી મોટી બે ઉદ્યોગ ગૃહ છે એ અત્યારે મોટા પ્રમાણમાં ખાનગી વીજ લાઈનો નાખી રહ્યા કે જે આજ સુધી નહોતું થયું એ એટલા મોટા પ્રમાણમાં નાખી રહી છે. અને એ દ્વારકા, જામનગર અને કચ્છમાંથી એ લાઈનો જઈ રહી છે. એમાં 5 લાખ હેક્ટર ખેડૂતોની જમીન એમાં બરબાદ થવાની છે. તો કંપની રાજ છે, આ કંપનીમાં જ થઈ રહ્યું છે. હવે આ બધા જ બાબતો જે છે આપણે જાણીએ છીએ કે ભાવનગરની જે કંપની છે સોલંકી કંપની અને નાકરાણી, તો આ બે કંપનીઓને આઉટસોર્સિંગનું કામ આપવામાં આવ્યું હોવાનું પરેશ ધાનાણીએ પણ આરોપ મૂક્યા હતા. આ બે જ કંપનીઓ કર્મચારીઓની ભરતી કરે છે, નિયુક્તિ કરે છે, કરાર આધારિત અને બીજા બધા આધારિત હંગામી ધોરણે હંગામી કર્મચારીઓ. મુન્દ્રા બંદરથી ગુજરાતનું ખાનગીકરણની નીતિ અમલ કરી અને મુન્દ્રા બંદરમાં અદાણીને મોટા પ્રમાણમાં ફાયદાઓ કરી આપ્યા. ખાનગીકરણની આ જે વાત છે પણ તો ગરીબી વધી છે, શોષણ વધ્યું છે, અસમાનતા વધી છે, પછાત વર્ગો વધારે પછાત થયા છે, પણ મજૂરોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. પણ આ ઉદ્યોગો દિવસે ન વધે એટલા રાતના વધી રહ્યા છે. દિવસે જેટલી સંપત્તિ ન વધે એટલી રાતના સંપત્તિ એમને વધી રહી છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે 2006માં 10 જુલાઈ 2006માં એમણે પ્રવાસન નિગમની મિલકતો ફૂંકી મારવા માટે નક્કી કર્યું હતું અને અમદાવાદની જે SG હાઈવે ઉપર પ્રાઇમ લોકેશનની જે જમીન હતી એ પણ આ રીતે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને આપી દીધી. આવા તો અનેક 15 વર્ષમાં એમણે ઘણા બધા બાબતો કહ્યા. અને ત્યારે જનરલ વ્યાસ હતા આપણા પ્રવાસન પ્રધાન. 15 વર્ષ પહેલા ચોરવાડનો પેલેસ અને બીચ પણ આ રીતે વેચવા કાઢ્યા હતા. પાલીતાણાની હેરિટેજ હોટેલ સુમેરુ, વેરાવળનો ટુરિસ્ટ બંગલો, મોઢેરાનું તોરણ, અલથાણાનું ટુરિસ્ટ કોમ્પ્લેક્સ, દ્વારકાનું ગેસ્ટ હાઉસ, આવા અનેક જે સરકારી સંપત્તિ છે વેચવા કાઢી હતી. આવી કુલ બધી થઈને પ્રવાસન નિગમની 32 જેટલી મિલકતો થતી હતી અને એ સમયે એની 2000 કરોડ રૂપિયા કિંમત હતી. આજે તો એને અબજો રૂપિયા એમાં થતું હોય છે. તો ગુજરાતમાં સમાજવાદ મોટાભાગે ખતમ કરી દેવાયો છે અને મૂડીવાદનું સામ્રાજ્ય વધી ગયું છે. આ રીતે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબે પ્રજાની સંપત્તિ હતી એ ફૂંકી મારી છે. ખાણ માફિયાઓ અને ભૂમાફિયાઓની વાત છોડો, એમણે તો ખાનગીકરણની હદ તમામ વટાવી દીધી છે અને અરવલ્લી પર્વતમાળાની પણ એવી જ હાલત થવાની હતી, પણ લોકોએ વિરોધ કર્યો એટલે અરવલ્લી પર્વતમાળામાંથી જે ખનીજો ખોદવા માટેના કામ આપવાના હતા એ પણ બધું બંધ કરવું પડ્યું છે અત્યારે. અને ગુજરાતમાં આપણે જાણીએ છીએ ગુજરાતની મૂળ સંસ્કૃતિ છે હડપ્પન સાથે જોડાયેલી છે. 5000 વર્ષ 3000 વર્ષની વચ્ચેની જે સંપત્તિ છે
જે સંસ્કૃતિ છે એમાં 44 જેટલી મહત્વના હડપ્પન સાઇટો છે. 44 આજે રેઢિયાળ પડી છે. સંસ્કૃતિના બચાવ માટે બિલકુલ મોદી સાહેબને રસ નથી. માત્ર ધર્મની વાતો કરીને લોકોની લાગણી જીતવામાં વધારે રસ છે. આવી એક બે નહીં, 500 જેટલા ઐતિહાસિક સ્થળો છે અને લગભગ 250 જેટલી આવી ધોળાવીરા સાથે અને એ સમય દરમિયાનની સાઇટ પણ છે. તો આપણે એટલા માટે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ 13.80% જમીન ઉજ્જડ અને વેરાન પડી છે. એમાંથી મોટા ભાગની અત્યારે આવી કંપનીઓને સૌર ઉર્જા અને પવન ઉર્જામાં આપી દેવામાં આવી છે. મોટા પ્રમાણમાં 13.80%, એટલે સમજો ને કે 14% જેટલી જમીન, 14% જમીન. અને આ બધી જ બાબતો વિજય રૂપાણીએ પણ કહ્યું. વિજય રૂપાણીએ પણ એક પરિપત્ર કર્યો હતો કે કોઈ પણ ખાનગી કંપની કોઈ પણ જે સરકારી પડતર જમીન છે એ એમાં લઈ શકશે. એમાં ચા, કોફી, ગળીના ખેતરો જે રીતે અંગ્રેજોએ શરૂ કર્યા હતા એ જ રીતે આ ભગવા અંગ્રેજોએ પણ શરૂ કર્યા અને એ ખેતરો આપી દેવા માટે પણ નક્કી થયું હતું. અધૂરામાં પૂરું જે એપીએમસી છે ખેડૂતોની, એમાંથી ખાનગી એપીએમસી લગભગ 250 જેટલી બનાવવા માટેની પણ જાહેરાત કરી હતી. પરંતુ એ બધી બની શકી નથી. જે બની છે એ પણ અત્યારે ચાલતી નથી. 32 જેટલી બનાવવાની હતી, જાહેરાત કરી હતી 32, એમાંથી 2 બની છે અત્યારે, અને એ કંઈક બહુ ચાલતી પણ નથી. પણ મૂળ વાત એ તો ઢેબરભાઈની જે સરકાર હતી એમણે 1953માં જમીનના સુધારાઓ કર્યા અને 222 રાજવીઓની જે 51,000 જેટલા કુટુંબો હતા, 51,700 જેટલા કુટુંબના ગિરસ્તદારો જે હતા એમની 30 લાખ એકર જમીન ખેડૂતોના ખાતેદારે એમની હતી જમીન એ ખેડૂતોના ખાતે કરી દીધી. પરંતુ નરેન્દ્ર મોદીએ ઉલટું કર્યું. ખેડૂતોની જમીન વેચાઈ જાય એ માટેની તમામ નીતિ એમને અપનાવી. તો આ ઢેબરભાઈ એક છે અને આપણા મોદી સાહેબ બીજા છે. તો આ રીતે 7 લાખ એકર જમીન રજવાડાઓ પાસે ત્યારે રહી હતી. એમાંથી પણ ઘણા બધા વિવાદો, હમણાં સુરેન્દ્રનગરમાં પણ એ રીતના વિવાદો થયા, ચોટીલામાં વિવાદો થયા, બીજા ઘણા બધા સ્થળોએ, કચ્છથી લઈને ઘણા બધા સ્થળોએ આજે જમીનોના જો આપણે જોવા મળે છે. ધોલેરા પણ ખાનગી કંપનીને આપી દેવા માટે 920 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ પણ એ રીતે જ આપી દેવાની તમામ સરકારની તૈયારી છે અને ઘણો બધો ભાગ પણ આપી દીધો છે. એમણે એસટી બસનું ખાનગીકરણ કરનાર કોઈ 20,000 બસો પ્રાઇવેટ કંપનીઓને લઈને ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગરનું રેલવે સ્ટેશન જે આપણે વાત કરી, ગરીબોની 15 લાખ ચોરસ મીટર જમીન જે હતી, 15 લાખ ચોરસ મીટર જમીન સ્લમ ક્લિયરન્સ બોર્ડની, ક્યાં છે આજે જમીન? કોઈ જવાબ નથી સરકાર પાસે. અને એટલા માટે આજે આપણે વાત કરી છે અને એક આપણા પત્રકાર છે દર્શનભાઈ, એ પણ વાત કરી રહ્યા છે. પણ એનું એક મુખ્ય કારણ એ છે કે સરકાર પાસે આર્થિક રીતે સરકારની હાલત બહુ જ ગંભીર છે. એટલા માટે સરકાર ક્રિએટિવ કોડ અનકોડ ક્રિએટિવ રસ્તાઓ શોધી રહ્યા છે જેથી આર્થિક ભંડોળ ઊભું થઈ શકે. ખેર, બધી સરકારો અલગ અલગ સમયે આ કામ કરે. એટલે પેલું કહે છે ને કે સરકારે ગવર્મેન્ટ શુડ નોટ બી ઇન ધ બિઝનેસ ઓફ ડુઈંગ બિઝનેસ. એટલે અને આ ઘણા વખતથી ચાલે છે કે ડિસઇન્વેસ્ટ. તો ડિસઇન્વેસ્ટની વાત કર્યા છે દર્શનભાઈ, આપણે સ્વતંત્ર પત્રકાર દર્શન દેસાઈ, એમણે પણ વાત કરી. તો આ મૂળ વાત છે કે આવા જે બાબતો જે છે ખરેખર 8 કંપનીઓને ગાંધીનગરમાં પણ કેટલી બધી ખાનગીકરણ જમીન, પાટનગર જ્યાં છે એમાંથી ઘણી બધી કંપનીઓને જમીનો આપી દેવામાં છે. 8 કંપનીઓને જ 40 લાખ મીટર જમીન વેચી હતી. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં પણ 1.1 કરોડ ચોરસ મીટર જમીન હતી. એનું પણ એમાંથી પણ એ જ પ્રકારનું મોટા ભાગનું થયું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માટે 8 લાખ ચોરસ મીટર જમીન આપી. ડિસિલેશન પ્લાન્ટ બનાવવા માટે 9 લાખ ચોરસ મીટર જમીન આપી. બન્યા નથી બન્યા, આપી દીધી જમીન. વડોદરા રેલવે યુનિવર્સિટી માટે 3.13 લાખ ચોરસ મીટર જમીન આવાસ બનાવવા માટે આપી દીધી. 4 લાખ ચોરસ મીટર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ લોથલ માટે અને 15 લાખ જેટલી એ જમીન પણ આપી દીધી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ 80,000 ચોરસ મીટર જમીન સરકાર આવી. ગાંધીનગરની આ બધી વાતો છે. આમ 40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે 1 વર્ષમાં 7 સંસ્થાઓને આપી દીધી હતી. તો આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે ડાયમંડ બુર્સ હોય કે કોઈ પણ કંપની હોય એમાં જમીનોમાં એ જ રીતે જમીન આપવામાં આવી હતી. તો આ મૂળ વાત આજે આપણે કરવી છે અને વાત કરવાના ઘણા બધા કારણો પણ છે કે અને એટલા માટે કાલચક્રમાં આપણે આ વાત કરી રહ્યા છીએ. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વારંવાર વાત કરતા રહ્યા છીએ. નેતાઓ વચન આપે છે પણ પછી વચન પછી શું થાય છે
એ બતાવવાનો આપનો પ્રયત્ન છે. અને જાહેર જનતાના હિત માટેનો આ પ્રશ્ન છે. આમાં કોઈ વ્યક્તિ ઉપર નહીં, પણ પદ ઉપર બેઠેલા લોકો માટેની આ વાત હોય છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં વાત કરતા રહીએ છીએ. નમસ્તે.